જિજ્ઞાસા જૂનાગઢ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ પણ વરસ્યો છે। વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ વરસતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। ગરમીથી લોકોને રાહત મળી છે। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત મળી છે। જો કે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। ગરમીથી લોકોને રાહત મળી છે। જૂનાગઢના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે। જો કે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે, તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। જૂનાગઢમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત થઈ હતી। ગરમીથી લોકોને રાહત મળી છે। જૂનાગઢના અલગ અલગ ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા જય જોડાયા છે। જય, હાલમાં વરસાદને લઈને શું છે સ્થિતિ? જિજ્ઞાસા, ખાસ કરીને જણાવી દઉં કે વિસાવદર તાલુકામાં આજે સવારથી જ ગરમીનું વાતાવરણ જોવા મળ્યું હતું। ગરમી બાદ આજે વાતાવરણમાં સવાર બાદ પલટો આવ્યો હતો અને વિસાવદર તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ત્યારે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને લોકોને ગરમીથી રાહત મળી હતી। જી જિજ્ઞાસા। બિલકુલ જય, આભાર જાણકારી આપવા બદલ।